નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે માતૃભાષા ગુજરાતીના છઠ્ઠા એકમ એ ભીખુને ભણવા જઈ રહ્યા છીએ. દારૂણતા, ગરીબી, કુપોષણથી એકદમ ત્રસ્ત એવા એક પરિવારની સુંદર મજાની કથા છે. ગરીબ અને ગરીબી એ માણસને કેવા લાચાર, બેબસ બનાવી દે છે કે ભૂખથી પીડિત એ પરિવાર ભીખ માગવા માટે ભિખારી બની જાય છે. ત્યાં સુધી કે જે ઉંમર બાળકોની રમવાની હોય છે, ભણવાની હોય છે, એ ઉંમરે પોતાના પરિવારનું ગુજરાન કરવાની જવાબદારી એક નાનકડા ભીખુ પર આવી જાય. પોતાના ભાંડુઓને ઉછેરવા આ પરિસ્થિતિ એટલી દારૂણ છે કે આપણું હૃદય સંવેદનાથી છલકાઈ જાય છે. આપણી આંખમાંથી એ આંસુ સરી પડે એવી આ ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી દ્વારા લિખિત ભીખુ નામની નવલિકા એટલે કે વાર્તા છે. ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી ધૂમકેતુનો જન્મ ઈસવીસન 1892 અને અવસાન ઈસવીસન 1965 થયેલું. ધૂમકેતુનો જન્મ ગોંડલ પાસેના વીરપુર ગામમાં થયો હતો. ગુજરાતી સાહિત્યમાં ટૂંકી વાર્તા ક્ષેત્રે ધૂમકેતુનું યોગદાન છે એ વિશેષ જાણીતું છે. તણખા મંડળના 4 ભાગમાં ઉપરાંત બીજા 20 જેટલા વાર્તા સંગ્રહોમાં તેમણે જે સંવેદના ઠાલવી છે એ અન્યત્ર ક્યાંય જોવા મળતી નથી. પોસ્ટ ઓફિસ, ભૈયા દાદા, રાજપૂતાણી, એક ટૂંકી મુસાફરી, જીવનનું પ્રભાત, પૃથ્વી અને સ્વર્ગ, હૃદય પલટો, આત્માના આંસુ વગેરે તેમની પ્રખ્યાત ટૂંકી વાર્તાઓ છે. આમ તેમના સાહિત્યિક પ્રદાન દ્વારા તેમણે 20 જેટલા વાર્તા સંગ્રહો આપણને આપ્યા છે. તેમનું વાર્તા ક્ષેત્રે જે ખેડાણ છે એ ગુજરાતી સાહિત્યને ગૌરવ અપાવનારું છે. ભીખુ એ ભીખ માગીને પોતાનું તેમજ પોતાના કુટુંબનું ભરણ પોષણ કરનાર એક નાનકડો છોકરો છે. તે પાત્રનું આલેખન આ ભીખુ નામના એકમની અંદર ખૂબ સરસ રીતે, હૃદયસ્પર્શી રીતે લેખકે આલેખન કર્યું છે. વહેંચીને ખાવું જે આજે ભાવના દુર્લભ છે. વહેંચીને ખાવું, પોતે વેઠીને પણ મા, ભાઈબાંડુનો વિશેષ ખ્યાલ રાખો, તેનું વલણ તેનામાં સહજ રીતે લાગણીના સ્વરૂપે વહેતું જોવા મળે છે. ભીખુએ જલેબી પણ ખાધી નહોતી કે દાળિયા પણ ખાધા નહોતા, પરંતુ પોતાના ભાઈભાંડુને ખાવા મળે એ હેતુથી તે મા પાસે અસત્ય બોલે છે, ખોટું બોલે છે, જૂઠું બોલે છે કે પોતે ધરાઈને ખાધું છે. ભીખુના અંતરની આ વિરાટ, એના દિલની લાગણી, એના વર્તનમાં જે રીતે પ્રતિબિંબિત થતી હતી
તે લેખકે બતાવી છે. તે સમગ્ર ઘટનાનું સરસ આલેખન લેખકે અહીંયા કર્યું છે. ભીખુ પોતે ભીખ માંગે છે, પણ પોતાને માટે ભીખ માંગનારો આ છોકરો એવું જાણતા લોકોને ખ્યાલ નથી કે આખા પરિવારનો આ મોભી છે, મા લાચાર છે, બેવસ છે, બીમાર છે, નાના ભાઈ ભાંડુઓને ભૂખ્યા જોઈ અને જેનું હૃદય કંપી ઉઠે છે એવો આ છોકરો એ પોતાના પરિવાર માટે મહેનત મજૂરી તો કરે છે, સાથે ભીખ પણ માંગે છે અને લોકોની ઉપેક્ષા, ધિક્કાર, તિરસ્કારનું પાત્ર બને છે. આપણે ત્યાં કહ્યું છે કે ભૂખથી ભૂંડી ભીખ. પન્નાલાલ પટેલની પણ વાર્તા માનવીની ભવાઈ, એની અંદર પન્નાલાલ પટેલે આવા જ વિષય વસ્તુને જુદી રીતે નિરૂપ્યું છે. પણ ભૂખ એથી ભૂંડી ભીખ છે અને જ્યાં માણસ ભૂખ ખાતર જ્યારે ભીખ માંગવા તૈયાર થઈ જાય છે ત્યારે પોતાનું સર્વસ્વ એ હોડમાં મૂકતો હોય છે. તમે જોજો મિત્રો, ક્યારેક સ્કૂલમાં આવ્યા હો, પેન્સિલ, બોલપેન, ચેકરબર, નોટબુક એવું કશું ઘરે ભૂલી ગયા હો અને તમારે તમારી બાજુમાં એક જ બેન્ચ ઉપર બેસેલા કોઈ મિત્ર કે સખી કે બહેનપણી પાસે જ્યારે વસ્તુ માગવાની થાય ત્યારે તમારા મોઢા ઉપર લાચારીનો ભાવ હશે, વિવશતાનો ભાવ હશે. એ બેન મને પેન્સિલ આપને, એ દોસ્ત મને પેન્સિલ આપને. તમે વિચાર કરો, આપણી પાસે છે, આજે ભૂલી ગયા છીએ અને માગવું પડે છે તો પણ આપણને સંકોચ અને શરમ થાય છે. વિવશતા, લાચારી, બેબસતા આપણા સ્વરમાં, આપણા અવાજમાં જોવા મળે છે. તો જેમણે પાસે કશું નથી અને પેટ ભરવા માટે પણ આવડી ઉંમરે કે જ્યારે રમવાનું, ભણવાનું, ખેલકૂદની ઉંમર હોય એવા સમયે ભીખ માગવાનો વારો આવે. તો આ નાનકડો છોકરો છે ભીખુ, એમની વાત અહીંયા લેખકે ખૂબ સારી રીતે આપણી વચ્ચે મૂકી છે. આ વાર્તાને માણવાની સાથે સાથે જીવનમાં અમુક આદર્શો એ આપણને સામાન્ય ઘટના કે પરિસ્થિતિમાંથી પણ મળી જતા હોય છે. આપણે દરેક ભિખારીઓને એમ માનીએ છીએ કે ભીખ માગવાની ટેવ પડી છે, પણ વાસ્તવમાં એવું નથી હોતું. બધા એક સરખા નહોતા હોતા. કોઈને પરિસ્થિતિ ભીખ મંગાવે છે, કોઈને લાચારી ભીખ મંગાવે છે, કોઈને બેબસતા ભીખ મંગાવે છે. માટે દરેક ભિખારીને આપણે હાંકી કાઢીએ કે એની સાથે તોછડાય ભરું વર્તન કરીએ યોગ્ય નથી. બીજી વાત, દયા ધર્મ કા મૂલ है. દયા છે, કરુણા છે, એ ઉપજે કોઈના માટે અને આપણે એને મદદરૂપ બનીએ, એ જ સાચો ધર્મ છે. મંદિરે જઈને ડંકો વગાડવો એ તો આપણી શ્રદ્ધા છે, બરાબર છે, એમાં કોઈ ના નથી, જવું જ જોઈએ. પણ સાચો ધર્મ એ છે કે આપણે કોઈને મદદરૂપ બનીએ, આપણા હૃદયમાં કોઈના માટે કરુણા ઉપજે, કોઈના માટે દયા ઉપજે, એ સાચો ધર્મ છે. અને ત્રીજી સૌથી વિશેષ વાત એ જોવા મળે છે કે નાનો એવો ભીખુ, એની સમજણ કેવડી મોટી. વેચીને ખાવું, પોતે જે કામીને લાવે છે, માગીને લાવે છે, ભાંડુઓ વચ્ચે, મા વચ્ચે વેચીને ખાય છે. એટલું જ નહીં, પોતે જે મહેનત કરીને 2 પૈસા કમાય છે એમાંથી પોતે ખાતો નથી, જલેબી નથી ખાતો, ડાળિયા નથી ખાતો, પણ માની પાસે આવીને ખોટું બોલે છે, માં મેં જલેબી મને એક શેઠે ખવડાવી, મેં ડાળિયાએ ખાધા, હું ભૂખ્યો નથી. અને
એ પૈસામાંથી લાવેલા ડાળિયા પોતાના ભાંડુઓને ખવડાવે છે અને પોતે માનો ઠપકો ખાય છે. વિચાર કરો, આવી સમજણ આવડા બાળકમાં એ ભૂખે કેળવી છે. ઘણી વખત આપણે બધા 3 ટાઈમ ખાનારાઓ, સવારે નાસ્તો કરીએ, બપોરે જમીએ અને સાંજે પાછું વાળું કરીએ. એને ભૂખના દુઃખની ખબર નથી હોતી. એટલે આપણે મમ્મીએ જો અડધો કલાક જમવાનું મોડું કર્યું હોય, કોઈ મહેમાન હોય કે કોઈ કામસર, તો આપણે તડાકા નાખતા હોઈએ છીએ. અને ઘણી વખત તો એવું બને કે મમ્મીએ કશું શાક બનાવ્યું હોય એ આપણને અપ્રિય હોય તો આપણે મમ્મી ઉપર તડાકા નાખતા હશે. મિત્રો, આવું ન કરવું જોઈએ. કારણ કે વિચારવું જોઈએ કે આપણા આવા વલણથી માને દુઃખ લાગશે. માએ કેટલા ભાવથી આપણા માટે બનાવ્યું હોય છે. બીજી વાત એ કે મોટા માણસોના ખર્ચામાં નાના માણસનો પેટ ગુજારો નીકળે. મોટા માણસો છે ને, એના જે ખોટા ખર્ચાઓ હોય, સિનેમા જોવું, ફરવા જવું, કાર લઈને નીકળવું, એવા ખોટા ખર્ચાઓમાંથી નાના માણસનું પેટિયું એ રળી શકાય, એટલે કે એનું પેટ ભરી શકાય. એ વાત પણ આ એકમની અંદર શીખવા જેવી છે. વિશેષ વાત ન કરતા આપણે એકમ તરફ જઈએ અને હવે પાઠને ભણીએ. સાંજના લગભગ 7 થવા આવ્યા હતા અને ઊંચે ચડેલા મિલના ધુમાડા નીચે ઉતરે એટલે કે સાંજ પડે એટલે મિલો બંધ થાય અમદાવાદની અંદર. એટલે કે હવે મિલો બંધ થતાં એના ધુમાડા નીચે ઉતરે એટલે કે આકાશ તરફ મિલના જે ભૂંગળા હોય એમાંથી હવે ધુવાડો નીકળતો બંધ થાય. ને વીજળીની રોશનીને ઝાંખી કરી રહ્યા હતા. આ ધુમાડાઓ નીચે ઉતરી રહ્યા હતા એટલે વીજળી જે છે, લાઇટ જે છે, એનો પ્રકાશ છે ઝાંખો થઈ રહ્યો હતો. મોટર, ગાડી, સાયકલ અને માણસોના ઠઠારાથી બજાર ભરચક હતું. સાંજ પડે એટલે સ્વાભાવિક છે કોઈ કંપનીમાંથી છૂટે, કોઈ ખરીદી કરવા નીકળે, કોઈ નિશાળિયાઓ છૂટે, કોઈ ધંધાવાળા, એમ પોતપોતાના વાહનમાં અને માણસોથી એટલું બધું માણસો સાંજ પડે નીકળે. આજે પણ તમે જો અમદાવાદમાં જાઓ રાતના સમયે, સાંજના 7-1 વાગ્યે, અને તમારે રસ્તો પસાર કરવાનો હોય તો તમને ખ્યાલ આવે કેટલી ભીડ હોય છે. આમ માણસોના ઠઠારાથી એટલે કે ભીડથી બજાર એકદમ ભરસક હતું. અકસ્માત ન થાય એ માટે, અકસ્માતથી બચવા માટે હું ફૂટપાથ ઉપર ચાલતો હતો. આટલા બધા વાહનો હોય, કોઈ ઠોકર મારી જાય એવું ન બને એટલા માટે હું, લેખક કહે છે, ફૂટપાથ ઉપર ચાલતો હતો. ત્યાં બરાબર મારા કાને શબ્દો પડ્યા, એક કંગાલ પર ઇતની રહેમ કરો ભાઈ, એક કંગાલ પર ઇતની રહેમ કરો. દર્દથી બોલાયેલા શબ્દોએ મારા પગને આગળ જતા થંભાવ્યા. આ શબ્દો કાને પડ્યા અને થંભી ગયો. આ શબ્દો કાને પડ્યા અને લેખક કહે છે હું થંભી ગયો. મારા પગ આગળ ન વધી શક્યા. અને મેં પાછળ ફરીને જોયું તો હું 3 દરવાજા પાસે ઊભો હતો અને ફરી એ જ શબ્દો સંભળાયા કે કંગાલ પર ઇતની રહેમ કરો, કોઈ કંગાલ પર રહેમ કરો. મેં જરા ડોકું જરા ખેંચ્યું એટલે એ તરફ જોયું તો દરવાજા વચ્ચેની સાંકડી કમાનમાં એક અત્યંત કંગાળ ગરીબ સ્ત્રી બેઠી હતી. મારી નજર ત્યાં પડી. એ કંગાળ સ્ત્રી તરફ મેં જોયું. એટલી વારમાં તો મને રસ્તા વચ્ચે ઊભેલો જોઈને કેટલાક માણસો ધક્કો મારીને આગળ ચાલ્યા ગયા હતા. કેટલી ભીડ હશે અને માણસોને કેટલી ઉતાવળ હશે કે એના કાને આવા દર્દ ભરેલા શબ્દો પણ પડતા નથી.
પણ લેખક સંવેદનશીલ છે એટલે એના કાને આ શબ્દ પડ્યા, એના પગ થંભી ગયા અને સ્ત્રી તરફ જુએ છે. એટલી વારમાં તો કેટલાય માણસો એમને ધક્કો મારી અને આગળ નીકળી જાય છે. એવામાં વચ્ચેના સરિયામ માર્ગ પર એક નાના છોકરાને રસ્તો ઓળંગતા મોટરના મોંમાં મૃત્યુના મુખમાં જોતો જોઈ અને મારી તો રાડ ફાટી ગઈ. હું વચ્ચે જોઈ રહ્યો છું આ સ્ત્રી તરફ. એવામાં મારી નજર બીજી તરફ વળી તો મોટર આગળ એક છોકરો એ ભટકાય એવું હું જોતો હતો અને મારી રાડ ફાટી ગઈ અને હું સહજ રીતે એ તરફ દોડ્યો. પણ તે પહેલાં તો શોફરે અત્યંત ચાલાકીથી છોકરાને ઉગારી લીધો. હવે તમને એમ થાય કે છોકરો ભીસાઈ ગયો, લેખકને એમ થયું કે છોકરો પીલાઈ ગયો, પણ એવામાં ડ્રાઈવરે ચાલાકી વાપરી, કાવો માર્યો, ગાડીનો તારવી લીધી અને છોકરાને શોફર એટલે ડ્રાઈવર, અંગત ડ્રાઈવર જે રાખતા ને શોફર કહેવામાં આવે. મોટા માણસો છે ને એ પોતાનું વાહન ચલાવવા માટે અંગત ડ્રાઈવર રાખતા હોય છે, એને શોફર કહેવાય. પોતાનું વાહન હોય ને એને ચલાવવા માટે જે ડ્રાઈવર રાખતા હોય એના માટે શોફર શબ્દ છે. શોફરે અત્યંત ચાલાકીથી છોકરાને ઉગારી લીધો અને તેની માં આગળ વધી અને હાંફળી ફાફળી દોડતી હતી. એને એમ થયું કે મારું બાળક પીલાઈ ગયું, મારું સંતાન પીલાઈ ગયું, એટલે હાંફળી ફાફળી થતી એ દોડતી હતી અને પેલા શોફર તરફ, એ ગાડીવાળા તરફ એક ઠપકા ભરી નજર નાખી એને ખીજાવવા માટે. પણ છોકરો બચી ગયો હતો એટલે વાંધો નહોતો. છતાંય માં છે ને એટલે માએ ઠપકા ભરી એક નજર નાખી, પણ મોટરવાળો તો હોર્ન વગાડી અને મોટર આગળ ચલાવી મૂકે છે. એણે તો મોટર આગળ ચલાવી મૂકી. હું પાછો હટ્યો ત્યાં તો હું એક જણા સાથે ભટકાયો. હું પાછો વળ્યો. મારું ધ્યાન એ બાળક ન ભટકાય કે ભટકાય જોવામાં હતું. મારી તો રાડ ફાટી ગઈ હતી, પણ એ બાળક ઉગરી ગયો. શોફરે બચાવી લીધો. એની માં ઠપકા ભરી નજરે ડ્રાઈવર સામે જુએ છે, પણ એ તો હોર્ન વગાડીને ગાડી લઈને નીકળી જાય છે અને હું પાછો વળું છું. હું પાછો હટ્યો ત્યાં તો એક જણ સાથે ભટકાયો. એટલે મને કે માફ કરજો માસ્તર, શિક્ષક સાહેબ મને માફ કરજો એમ કહી અને એક જણો ભટકાતો ચાલ્યો ગયો. મારી સાથે ભટકાણો ગયો ને મારી નજર આ તરફ પાછી ફરી ને એટલામાં તો પેલી કંગાળ સ્ત્રીના એના એ જ શબ્દો ત્રીજી વાર સંભળાયા, એક કંગાલ પર ઇતની રહેમ કરો કોઈ ભાઈ, એક કંગાલ પર ઇતની રહેમ કરો. આ શબ્દો ફરી ત્રીજી વખત મારા કાને પડ્યા એટલે એ સ્ત્રી બેઠી હતી ને તે ખૂણામાં અંધારામાં મેં નજર ફેરવી. લેખકે એ તરફ જોયું તો શું દેખાય છે? તેના પગ પાસે ઉઘાડા શરીરે, જેના ઉપર વસ્ત્ર પણ નથી એવા ઉઘાડા શરીરે 3 છોકરાઓ સૂતા હતા. સ્ત્રી બેઠી છે. इस कंगाल पर कोई रहम કરો એવું કહેતી સ્ત્રી બેઠી છે અને ભીખ માગી રહી છે. આ ત્રીજી વખત શબ્દો સંભળાયા ત્યારે લેખકે જોયું તો એના પગ પાસે ઉઘાડા શરીરે 3 છોકરાઓ સૂતા હતા ને તેના ખોળામાં એક નાનું બચલું, એક બાળક દયામણું મોં રાખીને આવનાર અને જનારની સામે જોયા કરતું હતું. ત્યાંથી કોઈ નીકળે તો એ બાળક એના તરફ મોં ફેરવે. આવે જાય માણસો રસ્તા ઉપરથી
તો એ બાળક છે એની સામે નજરથી જોયા કરતું હતું. બાઈ એકદમ અશક્ત હતી, શરીરે સાવ નબળી હતી, બીમાર હશે એવું લાગે છે. ને એમાંય ગરીબી એના ઉપર અસહ્ય જુલ્મ કરી રહી હતી. એક તો અશક્ત, કંઈ કામ કરી શકવાની શક્તિ નહોતી, બાળકો નાના છે, ને ગરીબી એમાંય આંટો લઈ ગઈ છે, એટલે કે એના ઉપર જુલ્મ કરી રહી છે, ત્રાસ આપી રહી છે. ઊંડા ખાડા પડી ગયા છે આંખમાં, અને ઊંડા ખાડા જેવી આંખમાંથી તેજ પરવારી રહ્યું હતું. આંખમાં ખાડા પડી ગયા છે, આંખોમાં તેજ રહ્યું હતું, પણ પોતાના માટે નહીં, છોકરાઓ માટે જ આ જીવન દોરી લંબાવતી હોય, એટલે કે જીવન જીવતી હોય એમ તેના મોં ઉપર દેખાતું હતું. ગરીબી આંટો વાઢી ગઈ છે, છોકરાઓ ઉપર વસ્ત્ર નથી, બાય અશક્ત છે, આંખોમાં તેજ નથી રહ્યું, છતાંય જીવી રહી છે. કોના માટે? પોતાના છોકરાઓ માટે. અને આવું સ્પષ્ટ એના મોં ઉપર દેખાતું હતું. આ જોઈ અને લેખક કહે છે, મારો હાથ એકદમ કોટના ખિસ્સામાં ગયો, કોટના ખિસ્સામાં પડ્યો, કંઈક આપવા માટે મારી પાસે જે કાંઈ હોય એમાંથી હું એ બાઈને મદદ કરું, આ ભાવનાથી મારો હાથ એકદમ કોટના ખિસ્સામાં પડ્યો. આ જ ખિસ્સામાં 2 કલાક પહેલાં જ કલદાર રાણી છાપના રૂપિયા સાથે ભદ્રમાંથી શહેર તરફ મુસાફરી કરી હતી. લેખક કહે છે, 2 કલાક પહેલાં મારા આ જ કોટના ખિસ્સામાં રાણી છાપના રૂપિયા હતા, અને હું ભદ્રમાંથી શહેર તરફ મુસાફરી કરવા માટે નીકળ્યો હતો. પણ અત્યારે જ્યારે મેં ખિસ્સામાં હાથ નાખ્યો તો મારો હાથ ભોઠો પડ્યો. કારણ કે ખિસ્સામાં માત્ર 3 પૈસા જ હાથે ચડ્યા. જ્યાં રાણી સાહેબ સિક્કા હતા, રૂપિયા હતા, ભદ્રમાંથી નીકળ્યા ત્યારે, અત્યારે ખિસ્સામાં હાથ નાખે છે તો માત્ર 3 પૈસા જ હાથમાં લાગ્યા, હાથે ચડ્યા, મતલબ 3 પૈસા જ રહ્યા હતા ખીચામાં. નવાના સિનેમાએ પિક્ચર જોવા ગયા હતા તો ત્યાં 9 આના વપરાઈ ગયા, ને રોકડા 6.25 આના હોટલે ઉપાડી લીધા હતા. હોટલમાં જમવા ગયા, નાસ્તો કરવા ગયા, ખાવા પીવા ગયા તો ત્યાં 6.25 આના હોટલના માલિકને આપવા પડ્યા. સિનેમા જોવાના 9 આના આપવા પડ્યા. આમ રાણી સાહેબ સિક્કામાંથી અત્યારે માત્ર 3 પૈસા જ કોટના ખિસ્સામાં રહ્યા હતા. સાધારણ માણસોના આવા તદ્દન સામાન્ય વિલાસમાંથી પણ ઘણા જણ પોષી શકાય તેમ છે. એ પસાર થઈ જતા વિચાર સાથે ખિસ્સામાંથી હાથ બહાર આવ્યો અને 3 પૈસા પેલી બાઈના હાથમાં પડ્યા, અને પૈસાના ખખડાટથી જાગેલું એક છોકરું મને ફરી સતાવે તે પહેલાં જ હું દૂર થઈ ગયો. મેં ખિસ્સામાં હાથ નાખ્યો, 3 પૈસા જ હતા. મને વિચાર આવ્યો કે મારી જેવા સાધારણ માણસના આવા ખર્ચા, મારી જેવા સાધારણ માણસના આવા ખર્ચા કે સિનેમા જોવામાં 9 આના ખર્ચી નાખ્યા, હોટલમાં ખાવામાં, નાસ્તો કરવામાં 6 આના ખર્ચી નાખ્યા. મારી જેવાના સાધારણ માણસના ખર્ચામાંથી કોઈકનું જીવન ગુજરાન થઈ જાય, કોઈકનું પેટ ભરાય, એવો વિચાર મનમાં આવતા જ મેં હાથ લંબાવ્યો અને 3 આના જે મારા હાથમાં હતા એ બાઈના હાથમાં પડ્યા. પૈસાનો અવાજ ખખડાટ થયો, છોકરું જાગી ગયું, અને જાગેલું છોકરું કંઈક બોલે અને એમની વાણીથી હું ફરી પાછો એમના ભાવ તરફ ખેંચાવું, અથવા તો મારા હૃદયમાં વધારે કરુણા ઉપજે, હું દુઃખી થાવે પહેલાં જ હું ત્યાંથી દૂર થઈ ગયો. પણ અનાયાસે છે,
એ જાગેલા છોકરાના શબ્દો છે મારા કાને પડ્યા. માં માં કાંઈ ખાવાનું છે? શું છે? લાવજો માં, કાંઈ ખાવાનું છે? બાળક ભૂખ્યું છે. એને અવાજ આવ્યો ખખડાટનો, એટલે એને એમ થયું કે કોઈ કંઈક ખાવાનું આપ્યું હશે માને. એટલે બાળક પોતાની માને કહે છે કે માં, કાંઈ ખાવાનું છે? માં, શું છે? માં, લાવજો માં, મને આપને માં. ત્યારે માં એને આશ્વાસન આપતી કહે છે કે ખાવાનું તો ભાઈ લાવે ને ત્યારે મળશે. ભાઈ એટલે કોણ? ભીખુ. એ ભીખુ કામે ગયો છે, ભીખ માગવા ગયો છે. એ કામેથી આવશે, કંઈક ભીખ માગીને લાવશે, ત્યારે તને ખાવાનું મળશે. ભાઈ લઈને આવે ને ત્યારે મળશે. પણ એ ગયો છે ક્યાં? ક્યારનો ગયો છે? એ ક્યાં ગયો છે માં? એ તો ક્યારનો ગયો છે માં, હજી કેમ નથી આવ્યો માં? એવો પ્રશ્ન બાળક પોતાની માતાને કરે છે. એ દરમિયાન પાછળથી લારીવાળો એક નીકળે છે. હટો ભાઈ, હટો, એ ભાઈ હટો, દૂર રહો, એમ અવાજ કરતા આવ્યો. એનો અવાજ મારા કાને આવતા હું એક તરફ ખસ્યો, હું બાજુમાં જતો રહ્યો, કારણ કે લારીવાળો ત્યાંથી પસાર થતો હતો. ને સિંગોડાવાળાના એક જ જાતના સ્વરોની વચ્ચે થઈ અને પગથી પર ચડી ગયો. સિંગોડાવાળો પણ અવાજ મારતો હતો, એની બાજુમાં થઈ અને ઉપર ચડી ગયો. અહીંયા મિત્રો ગરીબી, લાચારી, વ્યવસ્થા કેવી હોય છે. મા પોતાના નિર્વસ્ત્ર સંતાનોને ખોળામાં લઈ અને અમદાવાદ જેવા શહેરના 3 દરવાજા પાસે એક ખૂણામાં બેઠી છે. લોકો પાસે દયામણા સ્વરે ભીખ માગી રહી છે. એક કંગાળ પર ઇતની રહેમ કરો, એવા દર્દથી બોલાયેલા શબ્દો સાંભળીને લેખક થંભી જાય છે. એમનાથી આ દયનીય સ્થિતિ સહેવાતી નથી. ખિસ્સામાં હાથ નાખે છે. પોતે રાણી સાહેબ સિક્કા લઈને ઘેરથી નીકળેલા, પણ સિનેમા જોવામાં અને હોટલમાં ખાવામાં એ પૈસા વપરાઈ ગયા. કોટના ખિસ્સામાં 3 પૈસા જ હતા. લેખકે આપે છે. ખોળામાં સૂતેલા બાળકને એમ થાય છે કે કોઈએ ખાવાનું આપ્યું, એટલે માને કહે છે કે માં, કંઈ ખાવાનું આપને, શું છે લાવજો. પણ માં એમ કહે છે ખાવાનું તો ભાઈ લઈને આવે ને ત્યારે હું તને આપીશ. બાળક પૂછે છે પણ એ ગયો છે ક્યાં? ક્યારનો ગયો છે, હજી કેમ નો આવ્યો? આવા પ્રશ્નોનો ઉત્તર મા પાસે નથી. એ દરમિયાન લેખક ત્યાં ઊભા છે ત્યારે લારીવાળો હટો ભાઈ હટો, એ દૂર હટો, એમ કહે છે અને લેખક ત્યાંથી ખસે છે. અહીંયા સુધી આપણે આજે રાખીએ છીએ. આવતા લેક્ચરમાં અહીંથી આગળ ભણીશું.